વેલકમ બેક। રાજકોટમાં સીએમએ લોકોને જોઈને કાફલો રોક્યો હતો। લોકોને જોઈને સીએમએ પોતાનો કાફલો રોકાવી દીધો હતો। હીરાસર એરપોર્ટથી આવતા સમયે સીએમ રોકાયા હતા। હાઈવે પર ઉભેલા લોકોને જોઈને સીએમ ઊભા રહી ગયા હતા। ખેડૂતો અને સ્થાનિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા હતા। અભિવાદન ઝીલવા ઊભા હતા ખેડૂતો અને સ્થાનિકો। સીએમએ કાફલો રોકાવીને લોકો સાથે વાતચીત કરી હતી। સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, સીએમએ લોકોને જોઈને કાફલો રોક્યો હતો અને લોકો સાથે વાતચીત પણ કરી હતી। ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આપને જણાવી દઈએ કે રાજકોટમાં સીએમએ ત્યાં ઉભેલા લોકોને જોઈને પોતાનો કાફલો રોકાવી દીધો હતો। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે। ફરી એકવાર મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે લોકોને જોઈને સીએમએ પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને લોકો સાથે વાતચીત પણ કરી હતી। શું વધારે અપડેટ? સ્પષ્ટપણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે આજે રાજકોટની મુલાકાતે છે ને રાજકોટની પોતાની જે મુલાકાત છે તે દરમિયાન તેઓ છે એરપોર્ટથી જ્યારે કાર્યક્રમ સ્થળ સુધી આવી રહ્યા હતા તે દરમિયાન વચ્ચે લોકો છે તેનું અભિવાદન ઝીલવા માટે ઊભા હતા। સરળ સ્વભાવના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે લોકોને જોઈ અને પોતાનો કાફલો છે તે રોકી દીધો હતો। સ્થાનિક લોકો અને ખેડૂતો સાથે જે ભૂપેન્દ્ર પટેલ છે તેમને થોડીક ક્ષણો છે તે વિતાવી હતી અને તમામ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું અને તેમની સાથે ચર્ચા પણ કરી હતી। સ્થાનિક લોકોમાં પણ એક ખુશી છે તે જોવા મળી હતી। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર।